ભગવાન શિવજીના પત્ની દક્ષપુત્રી સતી એને શિક્ષા મળી. રામાયણનો આરંભ માનવીને શિક્ષા આપે છે, પણ રામાયણ કેવલ શિક્ષાથી અટકતું નથી. મોટે ભાગે અમુક માણસો અવારનવાર એમ કહેતા રહેતા હતા કે રામાયણ લોક શિક્ષણનું કામ કરે છે, શિક્ષા જરૂર આપે છે એની ના નહીં, પણ કેવલ રામાયણે શિક્ષાથી વાત અટકાવી નથી. રામાયણનો પ્રારંભ શિક્ષા પ્રદાન કરે છે અને રામાયણનો મધ્ય માનવીને દીક્ષા પ્રદાન કરે. મધ્યમાં ભરત ચરિત્ર અને ભરતજીએ એક અદભુત દીક્ષા સમાજને જીવી બતાવી. સિયા રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન મન ભારત કો મુનિ મન અગમ યમ નિયમ સમ दम विषम व्रत आचरत को सिय राम प्रेम पीयूष पूरन होत जल मन भरत को दुख दाह दारिद दंभ दूषण सुयस मिसुख अपहारत को कलिकाल तुलसी से शठन हठि राम सन मुख करत को सिय राम प्रेम पीयूष पूरन. રામાયણનો મધ્ય ભાગ માનવીના અંતઃકરણને દીક્ષિત કરે છે. રામાયણનો પ્રારંભ માનવ સમાજને શિક્ષા આપે છે, મધ્ય દીક્ષા આપે છે અને રામાયણનો અંત પ્રેમની ભિક્ષા આપે છે. 3 ભાગમાં રામાયણને વહેંચી શકાય. પ્રારંભ શિક્ષા, મધ્ય દીક્ષા, અંત ભિક્ષા. રામાયણનો ઉત્તરકાંડ બરાબર ધ્યાનથી આપ વાંચશો, એનું સ્મરણ કરશો તો ખ્યાલ આવશે. યોગીઓ, સનકાદિકો, ભગવાન શિવ બધા જ એક વસ્તુની ભિક્ષા ઉત્તરકાંડમાં માંગે છે. બાર બાર બર માંગહું હર્ષિ દેહુ શ્રી રંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. સનકાદિકોને લઈએ તો પરમાનંદ કૃપાયતન तुम परिपूरन काम प्रेम भक्ति अनपायनी देहु हमहि श्री राम. स्वयं गोस्वामी जी ने लइए तो कामी ही नारी पियारी जिमी लोभी ही प्रिय जिमी दाम तेमी रघुनाथ निरंतर प्रिय लागहु. प्रेमनी ભિક્ષા આપે. તો 3 વસ્તુ ચરિતાર્થ કરે છે આ ગ્રંથ. એવા એક મહાન ગ્રંથનું ગાન કરવા માટે આપણે ભેગા થયા છે. 9 દિવસ સુધી રામાયણના કથા પ્રસંગો દ્વારા, રામાયણના પાત્રો દ્વારા અને તુલસીદાસજીની ચોપાઈઓ દ્વારા આપણે આપણા જીવનનું દર્શન કરવા માટે ભેગા થયા છે. રામકથા એ રામજીના જીવનનું દર્શન તો છે જ, પણ સાથોસાથ 9 દિવસ સુધી આપણે આપણા જીવનનું દર્શન કરવા માટેનું આ એક દર્પણ લઈને બેઠા છે. ઈમાનદારીપૂર્વક કહી શકાય કે એક રીતે આપણે આ કથાને 9 દિવસ સ્મરણ ચિંતન કરીએ, શ્રવણ કરીએ, તો 9 દિવસમાં આપણે જાહેર કરીએ કે ન કરીએ એક વાત જુદી છે, પણ આ દર્પણમાં 9 દિવસ જોવાથી એક વસ્તુની તો મને તમને ચોક્કસ ખબર પડી જાય કે હું રામ જેવો દેખાઉં છું કે રાવણ જેવો દેખાઉં છું. મારું જીવન શૂર્પણખા જેવું છે કે શબરી જેવું છે. હું ઋષિ જેવું જીવું છું કે કોઈ રાક્ષસ જેવું જીવું છું. આનું આ દર્શન છે. કથા પ્રાચીન છે, મારા અને તમારા જીવનનું આ દર્શન છે. 9 દિવસના આપણા કથા પ્રવચન અને કથા ગાન દરમિયાન એકાદ પ્રસંગ તો અવશ્ય એવો આવશે જે પ્રસંગમાં હું ને તમે આપણી જાતને જોતા હઈશું કે આવી ઘટના મારા જીવનમાં બની રહી છે. એકાદ પાત્ર, કારણ કે આપણે રામાયણનું કોઈ ને કોઈ પાત્ર છે. કથા પ્રાચીન છે, બાર બાર યાદ આપ. પણ તુલસીના રામ એ કેવલ ત્રેતાયુગના રામ નથી. તુલસીના હનુમાન એ કેવલ ત્રેતાયુગના હનુમાન નથી. તુલસીના ભરત એ કેવલ ત્રેતાયુગના ભરત નથી. તુલસીના પાત્રો તો સદાકાળ વર્તમાન છે.
એ કેવલ ત્રેતાયુગની જ ઘટના હોત તો આટલું બધું મહત્વ ન રહે, પણ ત્રેતાયુગની ઘટના મિનિટે મિનિટે જીવાય છે મારા અને તમારા જીવનમાં. કેવલ ત્રેતાયુગની ઘટના માનીને મૂકી દઈએ તો એ આદર્શોને એ મહાપુરુષોને વંદન કરીને આપણે છોડી દઈએ, કદાચ છૂટી પણ જઈએ કે ભાઈ ત્રેતાયુગમાં થઈ શકે, કલિયુગમાં ન થઈ શકે, આવો છુટકારો પણ મેળવી લઈએ, સંભવ છે. પણ નહીં, તુલસીના બધા પાત્રો દરેકે દરેક યુગમાં દેખાય છે. આપણા જીવનમાં આપણને એનું દર્શન થશે 9 દિવસમાં. અને બીજા અર્થમાં કહું તો ખાલી જીવનને ભરવા માટે આ 9 દિવસનો પુનીત પ્રસંગ છે. બહારથી તો રોજ સ્નાન કરીએ છીએ, ભીતરથી સ્નાન કરવાના આ 9 દિવસો છે. અંતઃકરણને નવડાવવાના આ 9 દિવસો છે. તુલસીદાસજીને ખબર કે કથા લખું છું એટલે કોઈ પૂછશે કે આ કથા કરીએ, કહીએ, ગાઈએ, સાંભળીએ તો ફાયદો શું, એનું ફળ શું? લોકોને તો ફળ જોઈએ ને. તો તુલસીદાસજી કહે આ કથાનું શ્રવણ, મનન, ચિંતન, સ્મરણ કરશે એને ફળ શું મળશે? રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનગી જગાવગી કલિમાલ માનો મલ ધોઈ બીનું શ્રમ રામ ધામ સિધાવગી રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનગી જગાવગી. આ ચરિત્રને જે ગાશે, કહેશે, સાંભળશે એ કળિયુગના મેલથી મુક્ત થઈને, મનના મેલને ધોઈને ધીરે ધીરે રામ તરફ યાત્રાનો આરંભ કરશે, રામ સુધી પહોંચી શકશે. એમ તુલસીદાસજીએ પોતાના જીવનના અનુભવથી કહ્યું છે. તો આ 9 દિવસમાં મારી તમારી રામ યાત્રા છે. પ્રયાસ કરીએ કે પહોંચી શકીએ કે કેમ. કારણ કે તુલસીદાસ આપણે ત્યાં જૂના કાળમાં તો કઈ વાહનો નહોતા, એટલે કોઈ યાત્રા કરવી હોય, દ્વારિકા જવું હોય, ગિરનાર જવું હોય, બદ્રી કેદાર જવું હોય તો લોકો પેદલ જતા ને, વાહનો નહોતા. અને રસ્તામાં પણ એવી કોઈ સુવિધાઓ નહોતી, એટલે જે લોકો જતા એ સારો સંગાથ લે, સારો સંગ સાથે લે, ભાતું સાથે લે ખાવાનું, અને એક વસ્તુ નક્કી કરે કે મારે દ્વારિકા જવું છે કે બદ્રીનારાયણ જવું છે. 3 વસ્તુ નક્કી કરે યાત્રામાં. 9 દિવસની આપણી આ રામ યાત્રા છે. આ યાત્રામાં તુલસીદાસજી કે કયું ભાતું લેશો, કોનો સંગ કરશો, કઈ રીતે સફળ થશો. બડી સુંદર વાત ગોસ્વામીજીને કહી કે પહેલામાં તો માણસ થેપલા લે, પૂરી લે ભાતામાં, કોઈ સજ્જનનો, કુટુંબીઓનો, મિત્રનો સંગ કરે. પણ આ એક જીવનની જે રામ યાત્રા છે, આમાં કયું ભાતું લેશો, કયા ભાતાની જરૂર છે, કોના સંગની જરૂર છે. બાબાજીએ લખ્યું કે આ યાત્રાને જો સફળ કરવી હોય તો શ્રદ્ધાનું ભાતું જોઈએ. શ્રદ્ધા વગર શક્ય નથી. પ્રત્યેક વ્યક્તિ પાસે આત્માની સ્વીકૃતિમાંથી પ્રગટ થયેલી એક શ્રદ્ધાનું દિવ્ય ભાતું જોઈએ આ યાત્રાને સફળ કરવા. બીજું, કોઈ સંતનો સંગ જોઈએ. રામ યાત્રા સંત સંગ વગર શક્ય નથી. અને ત્રીજું, ઇષ્ટ ઉપાસના પ્રબળ હોવી જોઈએ. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ તિન કહ માનસ અગમયતી जिनहि न प्रिय रघुनाथ. જેની પાસે શ્રદ્ધાનો અભાવ છે. કારણ કે આ ગ્રંથ બુદ્ધિથી પકડી શકાતો નથી. હંમેશા કહેવાની ઈચ્છા થાય કે રામચરિતમાનસ ઉપર તમે ખૂબ અધ્યયન કરો અને બુદ્ધિથી ખૂબ વિચારો, આના ઉપર એક મોટો નિબંધ લખો તો તમે કદાચ રામચરિતમાનસ ઉપર પીએચડી થઈ શકો, પણ સંત ન થઈ શકો. બુદ્ધિ છોડવી પડે. બુદ્ધિનો આ વિષય નથી. તરકીને જાય બુદ્ધિ મન બાની. રામકથા એ મન, બુદ્ધિ, વાણીથી પકડી શકાય એવો ગ્રંથ નથી. ત્યાં તો હૃદય લગાડવું પડે, અંતઃકરણ મૂકવું પડે. તો શ્રદ્ધા જોઈશે, કોઈ સંતનો સંગ જોઈશે, અને ઇષ્ટ પ્રેમ પ્રબળ હોવો જોઈએ, ઇષ્ટ ઉપાસના મજબૂત હોવી જોઈએ. તો આ ગ્રંથની યાત્રા આપણે બરાબર સફળતાપૂર્વક કરી શકીએ. કેવલ બુદ્ધિથી આ ગ્રંથ નહીં સમજાય. સતી